તમને પણ કરેલા કર્મોનો પસ્તાવો થાય અને હૃદયથી પરમાત્માની પ્રાર્થના થાય અને પરમાત્માની પ્રાર્થના કરતા કરતા હૃદયના શબ્દો ઊંડાણમાંથી નીકળે, હૈયું ગદગદિત થાય અને આંખો ભીની થાય, તો સમજો કે તમારી પ્રાર્થના પરમાત્માએ સાંભળી છે. વાહ વાહ. એનું મીટર છે. વિશ્વામિત્રને જબરજસ્ત પસ્તાવો થયો. દોડતાની સાથે વશિષ્ઠ મુનિના પગ પકડી લીધા. મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. વશિષ્ઠ મુનિ બેઠા ત્યાં. ઓહો, કોણ? અત્યારે મધ્યરાત્રિએ 12 વાગે બ્રહ્મઋષિ તમે આજ મારે ત્યાં પધાર્યા? ઓહ, તમે મને બ્રહ્મઋષિ કહ્યો? આજ તમે બ્રહ્મઋષિ કહેવાવાને લાયક બન્યા છો. આજ તમારો અહંકાર ઓગળી ગયો છે. આજથી તમે બ્રહ્મઋષિ કહેવડાવશો. વાહ વાહ. પછી તો આ બંનેના સંબંધો સારા થઈ ગયા. ક્યારેક વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રની સભામાં જાય, ક્યારેક વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિની સભામાં જાય, વાર્તાલાપ થાય, સત્સંગ ભજન થાય. એક દિવસ વશિષ્ઠ મુનિ ફરતા ફરતા વિશ્વામિત્રને આશ્રમે જઈ ચડ્યા. વિશ્વામિત્રએ આ સંતનું સ્વાગત કર્યું. અરે અરે. એના ચરણોમાં બેસીને સત્સંગ સાંભળ્યો. સમય થયો, સાત્વિક ભોજન જમાડ્યું અને ભોજન જમાડ્યા પછી સંતને દક્ષિણા આપવી. દક્ષિણામાં વિશ્વામિત્રએ વશિષ્ઠ મુનિને 1000 વર્ષના તપના પુણ્યનું ફળ અર્પણ કર્યું. એના કને કેટલા 1000 વર્ષનું તપ હતું? 60,000 વર્ષનું. એમાં 1000 વર્ષનું તપ વશિષ્ઠ મુનિને અર્પણ કર્યું. વશિષ્ઠ મુનિ પોતાના આશ્રમમાં આવ્યા. વળી કોઈ વખત વિશ્વામિત્ર ફરતા ફરતા વશિષ્ઠ મુનિના આશ્રમે જઈ ચડ્યા. વશિષ્ઠ મુનિએ પણ એની આગતા સ્વાગતા કરી, સત્સંગ સાંભળ્યો, ભોજન પ્રસાદ જમાડ્યો અને જમાડ્યા પછી દક્ષિણામાં પાઘડી લવ સત્સંગનું પુણ્ય અર્પણ કર્યું. વાહ વાહ. વિશ્વામિત્રના મનમાં ખેદ થયો. અરે, મેં તને 1000 વર્ષનું તપ આપ્યું હતું દક્ષિણામાં, ને આ તો મને પાઘડી લવ સત્સંગનું પુણ્ય આપે છે. મનમાં ખેદ થયો. વશિષ્ઠ મુનિ જાણી ગયા કે વિશ્વામિત્રના મનમાં ખેદ થયો છે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આનો ન્યાય કરીએ. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? હવે આ બેનો ન્યાય કરે એવો પૃથ્વી લોક ઉપર બીજો કોઈ હતો જ નહીં. વાહ વાહ. ન્યાય કોણ કરે? એનાથી મોટા હોય ન્યાય કરે ને. આ મહાપુરુષ, આ ડાયો બાપો હે તે સમાજના પ્રમુખ, એ બધાના ન્યાય કરે, પણ ડાયા બાપાનો ન્યાય કોણ કરે? આ બે મહાપુરુષો, એનો ન્યાય કરે એવો પૃથ્વી લોક ઉપર કોઈ હતો જ નહીં. વૈકુંઠના દ્વાર ખટખટાયા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મદેવ, અમારો ન્યાય કરી આપો. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવ સત્સંગ વધારે? બ્રહ્માજીએ જોયું છે 2 મહાપુરુષો. જો સાચો ન્યાય દેવા જઈશ તો 2માંથી એકને ખોટું લાગશે, અને મને જો શ્રાપ દેશે તો મારી બ્રહ્માની પદમી જતી રહેશે. એના કરતાં પરબારી પીડા ટાળું. બ્રહ્માજી કહે છે, જુઓ, તમારો ન્યાય થોડો અટપટ હોય, એટલે એમ કરો, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ,
ઓય વાહ વાહ ઈ તમારો ન્યાય કરી દેશે. બંને મહાપુરુષો વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. પ્રભુ અમારો ન્યાય કરી દો. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લાવશે. વિષ્ણુ ભગવાને જોયું કે બ્રહ્માજીએ મારી કને મૂક્યા હે, અને હું ન્યાય દેવા જઈશ તો મારી એ દશા ઈ જ થશે. એમ કરો, તમે આ ન્યાય કરવા માટે મહાદેવ પાસે જાઓ, શિવજી પાસે. એ મહાદેવ, બધાયના દેવના દેવ મહાદેવ, ઈ તમારો ન્યાય કરી દેશે. શિવજી પાસે આવ્યા, પ્રભુ અમારો ન્યાય કરી દો. શિવ ભગવાને જોયું કે બ્રહ્માજી અને વિષ્ણુએ મારી કને મૂક્યા હે. જુઓ, આ અત્યારે મને સમાધિમાં બેસવાનો ટાઈમ છે ને તમારા ન્યાયને થોડી વાર લાગે એવી છે, એટલે તમે એમ કરો, શેષ નારાયણ ભગવાન પાસે જાઓ, એ તમારો ન્યાય કરી દેશે. શેષ નારાયણ ભગવાન એટલે ખબર પડી, આ પૃથ્વીનો ભાર ઊંચકી રહ્યા ને, આ શેષ નાગની ડોક ઉપર આખી પૃથ્વી એ ઓય આપણા ઓલા મંત્રમાં આવે રહ્યું, આપણે ગાયત્રી મંત્ર હે ને, શેષનાગના શિવ ઉપર દબલાદોરીના સિંહ ઉપર એક રાઈ, એટલા ઉપર યત્ન કરી સ્વામી જે સૃષ્ટિની પાઈ, એના ઉપર એમાં આવે રહ્યું. શેષ નારાયણ ભગવાન પાસે જાઓ, એ તમારો ન્યાય કરી દેશે. બંને આયા શેષ નારાયણ ભગવાન પાસે, પ્રભુ અમારો ન્યાય કરી દો. 1000 વર્ષનું તપ વધારે કે પાઘડી લવશે. વાહ વાહ શેષ નારાયણ ભગવાન કે તમારો ન્યાય અબગડી કરી દો. આમ આટલી ચપટી વાગે ને એટલામાં તમારો ન્યાય થઈ જશે. પણ તમે મારું એક કામ કરો તો. હા બોલો. આ મારા ઉપર આખી પૃથ્વીનો બોજ છે, તમે જરીક વાર ઊંચકો તો હું નવરો થાઉં, અને નવરો થાઉં તો તમારો ન્યાય કરી દઉં. વિશ્વામિત્રને કીધું, એ ઊંચકવા ગયા, પૃથ્વી માતા ઉંચકાયા નહીં. વશિષ્ઠ મુનિ ઊંચકવા ગયા, એનાથી પણ ઉંચકાણા નહીં. હવે શું કરવું? તમારું કોઈ પુણ્ય હોય તો મૂકો, એનાથી કદાચ પૃથ્વી માતા અધ્ધર થાય. વિશ્વામિત્ર કહે છે, હે પૃથ્વી માતા, હું 1000 વર્ષના તપના પુણ્યનું ફળ તમને અર્પણ કરું છું, તમે અધ્ધર થાવ. પૃથ્વી માતા તલ ભાર પણ હલ્યા નહીં. વશિષ્ઠ મુનિને કે તમારું કાંઈ પુણ્ય હોય તો મૂકો. વશિષ્ઠ મુનિ કહે છે, હે પૃથ્વી માતા, હું પાઘડી લવ સત્સંગનું પુણ્ય તમને અર્પણ કરું છું, તમે અધ્ધર થાવ. કથા એમ કે છે, તે દી પૃથ્વી માતા એક કકડાટ ભૂસ કરતા એક વેત અધ્ધર થયા. વિષ્ણુ ભગવાન કહે છે કે ન્યાય કરી દો. વિશ્વામિત્ર કે ન્યાય કરી દો. ન્યાય થઈ ગયો. 1000 વર્ષના તપથી અધ્ધર ન થયા, એ પાઘડી લવ સત્સંગથી અધ્ધર થયા. તો શાસ્ત્રોમાં લવ સત્સંગનો મહિમા અપરંપાર વર્ણ્યો છે. વાહ વાહ. અને જ્યાં સત્સંગ થાય છે ત્યાં પરમાત્માનો વાસ થાય છે. એક વખત એક સંત મહાત્મા ગામને પાદરે, એમનો આશ્રમ 2000ની વસ્તી ધરાવતું મોટું ગામડું. અરે અને ઈ આશ્રમમાં સંત મહાત્મા રોજ સાંજે 1 કલાક સત્સંગ કરે. ગામડામાંથી 5-10 માણસો સંતનો સત્સંગ સાંભળવા આવે. એક દિવસ એના શિષ્યે પૂછ્યું, ગુરુદેવ, તમારા મુખારવિંદથી અમૃત સમાન વાણી નીકળે છે. આ 2000ની વસ્તી ધરાવતું મોટું ગામ છે, છતાં આ 5-10 માણસો જ કેમ સત્સંગ સાંભળવા આવે રહ્યા? અરે 500, 1000, 2000 માણસો કેમ આવતા નથી? આખું ગામ જાણે છે કે અહીંયા રોજ 1 કલાક સાંજે સત્સંગ થાય છે, છતાંય વધારે માણસો સત્સંગમાં કેમ આવતા નથી? એટલે પેલા ગુરુ મહારાજ એના શિષ્યને સમજાવે છે, જો બેટા, એનો હું અત્યારે જવાબ દઈશ તો તને નહીં સમજાય, પણ આવતીકાલે હું તને એનો પ્રત્યક્ષ અનુભવ કરાવીશ, એટલે તારા પ્રશ્નનો જવાબ મળી જશે. બીજે દિવસે સંત મહાત્મા અને એનો શિષ્ય
એ ગામડામાં ગયા. એક 3 વર્ષનું નાનકડું બાળક શેરીમાં રમતું હતું. સંત મહાત્માએ એક ગજવામાંથી ચોકલેટ કાઢી, બીજા ગજવામાંથી 100 રૂપિયાની નોટ કાઢી. પેલા બાળકને કે તને આમાંથી જે જોઈએ એક વસ્તુ લઈ લે. બાળક શું લેશે? ચોકલેટ. કિંમત કેની વધારે છે? 100 રૂપિયાની. છતાંય બાળક ચોકલેટ કેમ લે રહ્યું? અરે અરે તમને કોક કે આ બેમાંથી એકલો તમે શું લો? 100 રૂપિયા. આપને ખબર જ સંત મહાત્મા પેલા બાળકને પેલા શિષ્યને સમજાવે છે, જો બેટા આ બાળકને 100 રૂપિયાની કિંમત સમજાતી નથી. એમ સંસારમાં માયામાં ફસાયેલા માણસોને 100 રૂપિયા રૂપી સત્સંગની કિંમત સમજાતી નથી. બાળકને જેમ ખાવા માટે ચોકલેટ મીઠી લાગે છે, એમ જગતની અંદર માયામાં ફસાયેલા માણસોને જગતની માયા, ધન દોલત, પૈસો, પૂંજી, માલ, મિલકત, ગાડી, વાડી, બંગલા, જમીન, જાયદાદ, એ બધું મીઠું લાગે છે. એમાં જ મનુષ્ય રચ્યો પચ્યો રહે છે અને 100 રૂપિયા રૂપી સત્સંગની કિંમત સમજી શકતો નથી. એટલે વધારે માણસો સત્સંગમાં આવતા નથી. સત્સંગનો સાર સંતો બ્રહ્મા વિષ્ણુ પારન પાયા. સત્સંગનો સાર સંતો બ્રહ્મા વિષ્ણુ પારન પાયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા રે એ ફળ લેવા સારું સંગ તો સાધુ ના કરીએ. માયલ્યા આવરણ મેલી દુઃખ સગળા નાખી દઈએ રે થાય આનંદ હેલી. ધન્યવાદ. તમે સ્વામી સચ્ચિદાનંદ મહારાજનું નામ સાંભળ્યું હશે. દંતાલીમાં એમનો આશ્રમ છે. આધુનિક યુગના સંત એવો, દેશ વિદેશનો એને પ્રવાસ કરેલો હોય. પહેલાં સંદેશ સમાચાર આવેલું ને છાપું, એમાં એનો લેખ આવતો હતો દર રવિવારે, અને એનું હેડિંગ હતું લોક સાગરને તીરે. મેં એક વખત એમાં એક લેખ વાંચેલો. એમાં એક એની સત્ય ઘટના લખેલી હતી. હું એના શબ્દોમાં જ વાત કરું. એક મને 35 વર્ષનો યુવક મને મળ્યો. મને કે મહારાજ, આથી પહેલાં મારું જીવન બહુ જ ખરાબ હતું. મેં કીધું કેવું હતું? એ કે હું મંદિરમાં બિલકુલ જાઉં નહીં, મા બાપને કદી પગે ન લાગું, અને સા નથી. સત્સંગનો સાર સંતો બ્રહ્મા વિષ્ણુ પારન પાયા. સત્સંગનો સાર સંતો બ્રહ્મા વિષ્ણુ પારન પાયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર જેવા રે એ ફળ લેવા સારું સંગ તો સાધુ ના કરીએ. માયલ્યા આવરણ મેલી દુઃખ સગળા નાખી દઈએ રે થાય આનંદ હેલી. ધન્યવાદ. તમે સ્વામી સચ્ચિદાનંદ મહારાજનું નામ સાંભળ્યું હશે. દંતાલીમાં એમનો આશ્રમ છે. આધુનિક યુગના સંત એવો, દેશ વિદેશનો એને પ્રવાસ કરેલો હોય. પહેલાં સંદેશ સમાચાર આવેલું ને છાપું, એમાં એનો લેખ આવતો હતો દર રવિવારે, અને એનું હેડિંગ હતું લોક સાગરને તીરે.
મેં એક વખત એમાં એક લેખ વાંચેલો, એમાં એક એની સત્ય ઘટના લખેલી હતી. હું એના શબ્દોમાં જ વાત કરું. એક મને 35 વર્ષનો યુવક મને મળ્યો. મને કે મહારાજ, આથી પહેલાં મારું જીવન બહુ જ ખરાબ હતું. મેં કીધું કેવું હતું? એ કે હું મંદિરમાં બિલકુલ જાઉં નહીં, મા બાપને કદી પગે ન લાગું, અને સત્સંગમાં કદી ન જાઉં, અને સાધુ સંતોનો તો હું એકદમ વિરોધી. અરે અરે, સંતને જોઈને મારી આંખ ગુસ્સે થઈ જાય, મારી જીભ ગાળોનો વરસાદ વરસાવે, એવો સંતોનો હું વિરોધી. અને હું ધર્મમાં બિલકુલ માનું નહીં, મંદિરમાં જાઉં નહીં, અને મારું જીવન ઉદ્ધતાઈથી જાય. એક દિવસ અમારા ગામમાં સંત પધાર્યા. અરે અરે, આ સંતનો રોજ સાંજે 2 કલાક સત્સંગ થાય. આખું ગામ એ સંતનો સત્સંગ સાંભળવા જાય. મારી બા જાય, મારી પત્ની જાય, મારા છોકરા જાય. મને મારી બા કે બેટા તું સત્સંગ સાંભળવા જા હાલ, પણ હું સત્સંગમાં જાઉં નહીં. સમયના અંતરે સંતની ઘરોઘર પધરામણી થાય, લોકો સંતના ઘરે પગલાં કરાવે. કવિ વલ્લભ કહે છે, હો પ્રભુના લાડીલા સંતો અમારે આંગણે પધારો, મળે વર્ષોના પુણ્યથી તમ દર્શનનો લાવો. વાહ વાહ, તમારા પુણ્ય દર્શનથી અમારા લોચનિયા પાવન. લોચન એટલે સંતના દર્શનથી આપણી આંખો પવિત્ર થાય છે. સત્સંગની વાણી સાંભળવાથી આપણા કાન પવિત્ર થાય છે. વાહ વાહ, ભજન કીર્તન બોલવાથી, પરમાત્માનું સ્મરણ કરવાથી આપણી જીભ પવિત્ર થાય છે. તમારી પાદ ધૂલીથી અમારું આંગણું પાવન. સંતના પગલાંથી આપણું આંગણું પવિત્ર થાય છે. તમારા સંતની સેવા એ પ્રભુ સેવા બરોબર છે. તમારા સંગથી, તમારા સત્સંગથી જે વંચિત રહે એ મૂર્ખ બરોબર છે. પ્રભુના દૂતો સંતોને ઊંચે ઉડવાની પાંખો છે, અગમના દેશ જોવાની અનેરી આંખો છે. અમે સન્માન અંતરના દઈ તમને વધાવીએ, અમારા હોઠ અને હૈયા તમારે પાવલે દઈએ. વાહ વાહ, પ્રભુ સંતો બોલો અમૃત વાણી, તળે અજ્ઞાન અંધારા અમારા, સુણાવો ભક્તિના સૂત્રો, અમે બનીએ પ્રભુના પ્યારા. તમે તો વડના વિસામાં છો, ભવ અટવીના મુસાફરના, એક ઘડીની સંતની છાયા, હરે સંતાપ અંતરના. વૈશાખ મહિનાનો ધોમ તાપ તપેલો હોય અને કોઈ મુસાફરી રેતીના રણમાં થઈને જતો હોય, અરે અરે, પગમાં ચંપલ ના પહેર્યા હોય, પગમાં ફોલ્લા ઉડતા હોય, પરસેવે રેબ જેબ થઈ ગયો હોય, થાકીને લોથપોથ થઈ ગયો હોય, એવા મુસાફરને વડલાનો વિસામો મળે તો કેવો આનંદ આવે. સંતો તો વડના વિસામા છે, વાહ વાહ, ભવ અટવીના મુસાફરના, એક ઘડીની સંતની છાયા, હરે સંતાપ અંતરના. એક ઘડી આધી ઘડી આદિ મેં પુનિયા, એક ઘડી આદિ ઘડી આદિ મેં પુનિયા. તુલસી સંગત સાધકીને કટે કોટિ અપરાધ, સિયાવર રામચંદ્ર કી જય.
આ સંસારના કાવા દાવાથી મનુષ્ય થાકીને લોથપોથ થઈ ગયો હોય અને એને એક ઘડી સંત મહાપુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય તો એના જીવનમાં પાપ તાપ દૂર થાય અને ભક્તિના આનંદનો રસ ફૂટવા લાગે. સંતો ઈ તો વડના વિસામાં છે, ભરવટવીના મુસાફરના, એક ઘડીની સંતની છાયા હરે સંતાપ અંતરના. હરે હરે મળે ધન ધાન સંતોની પ્રભુની અમીરાઈ, પરંતુ સંતનો ભેટો તો અતિ દુર્લભ છે ભાઈ. પ્રભુ વલ્લભદાસ કહે છે હો, પ્રભુ વલ્લભદાસ વધે છે સંતો, તમોને હજારો વંદના કરીએ, તમારા પુણ્યની આશીષથી અમે શુભ શ્રેયને વરીએ. શાસ્ત્રોમાં સંત અને સત્સંગનો મહિમા જબરજસ્ત વર્ણ્યો છે. વાહ વાહ. તો સ્વામી સચ્ચિદાનંદ મહારાજ કહે છે, મને પેલો 35 વર્ષનો યુવક કહે છે, સંતની ઘરોઘર પધરામણી થાય. એક દિવસ મારી બાઈ એમ કીધું, બેટા આપણે સંતના પગલાં ઘરે કરાવીએ. મેં ના પાડી, બીજા ભલે કરાવે, આપણે નથી કરાવવા. બેટા તું હા પાડ, સંતોના પગલાંથી આપણું આંગણું પવિત્ર થશે. મારી પત્ની કરગરે, મારા બાળકો કરગરે, મારી બા કરગરે, એટલે મેં સંતને પગલાં કરવાની હા પાડી. પણ શરત મૂકી, સંત ઘરે આવશે તો હું ક્યાંક ભાગી જઈશ, હું ઘરે નહીં રહું, તમે ઘરે ભલે પગલાં કરાવજો. મારી બા કે બેટા તું મારા ઘરનો મોભી દીકરો, એકનો એક દીકરો, સંત આપણે ઘરે આવે ને તું હાજર ન રહે તો અમારે સંતના પગલાં નથી કરાવવા. વાહ વાહ. બહુ કરગર્યા ત્યારે મેં ઘરે રહેવાની હા પાડી, પણ બીજી શરત મૂકી, સંત આવશે તે હું એને પગે નહીં લાગું. તમે બધા લાગજો કે હું એનું કાંઈ પૂજાને નહીં કરું ને કાંઈ કરીશ જ નહીં. મારી બા કે ભલે. બીજે દિવસે સંતને લઈને મારી બા ઘરે આવી. અરે અરે. જેવા સંત દરવાજાની અંદર દાખલ થયા, સંતની દ્રષ્ટિ મારા ઉપર પડી. કોણ જાણે મારા હૃદયમાં પરિવર્તન થયું. સંતની દ્રષ્ટિમાં અજબની શક્તિ હોય. કોણ જાણે મારા હૃદયનું પરિવર્તન થયું અને હું અનાયાસે સંતના ચરણોમાં ઝૂકી પડ્યો. વાહ વાહ. મેં સંતને વંદન કર્યા. સંત આસન ઉપર આવીને બેઠા. મારી બા ઘરમાંથી પૂજાની થાળી લઈને આવી સંતનું સ્વાગત કરવા. વાહ. ચંદન ચોખાલ. મેં મારી બાના હાથમાંથી થાળી જૂટવી લીધી. જેવું આવડું એવું સંતનું સ્વાગત કર્યું, કોઈ દિવસ કરેલું નહીં. જેવું આવડ્યું એવું સંતનું સ્વાગત કર્યું, એનું આરતી પૂજન કર્યું, એના ચરણોમાં બેહીને અડધો કલાક સત્સંગ સાંભળ્યો. સંત તો અડધો કલાક રહીને જતા રહ્યા. સંતની વિદાય વખતે મારી આંખમાં આંસુ હતા. સંતની વિદાય બહુ વસમી હોય. વાહ વાહ. દીકરીની વિદાય જેમ વસમી હોય, દીકરીને સાસરે વળાવીએ એની વિદાય એની મા જ જાણી શકે. સંત કબીર સાહેબ કહે છે, સંત આવત દેખી ન હરખિયા, જાત નદી ના રોય, કહે કબીરવા દાસ કી મુક્તિ કહા સે હોય. સંત આપણે દ્વાર આવે એટલે આપણને હરખ થાય, પણ જેને હરખ ન થાય, સંત આવત દેખી ન હરખિયા, જાત નદી ના રોય, જાય તઈએ દુઃખ ના થાય, આયા તોય ભલે ને ગયા તોય ભલે. જાત નદી ના રોય કહે, ઘણાને અફસોસ થાય, હા સંત આપણે દ્વારેથી જતા રહ્યા. જ્ઞાન અને ભક્તિના સૂત્રો સુનાવતા ગયા, પણ જેને આવત દેખીને હરકિયા, જાત નદી ના રોય, કબીરદાસ કહે છે વા દાસ કી મુક્તિ કહા સે હોય. એવા દાસની મુક્તિ ક્યાંથી થાય?
સંતની વિદાય વખતે મારી આંખમાં આંસુ હતા. વાહ વાહ સંત તો અડધો કલાક રહીને જતા રહ્યા, પણ કોણ જાણે મારા હૃદયનું પરિવર્તન કરતા ગયા. હું નાસ્તિક હતો, એમાંથી આસ્તિક બની ગયો. હું ભગવાનમાં નહોતો માનતો તો ભગવાનમાં માનતો થઈ ગયો. હું મા બાપને પગે નહોતો લાગતો તો પગે લાગતો થઈ ગયો. હું સાધુ સંતોનો વિરોધી હતો તો સાધુ સંતોનો હું પ્રેમી થઈ ગયો. સંતના સત્સંગથી, સંતની અમી દ્રષ્ટિથી મારું જીવન આખું પરિવર્તન થઈ ગયું. અરે અરે આવો હોય છે એ સંત મહાપુરુષોનો સમાગમ. અને સત્સંગ છે ને એ રોકડીયો ધંધો છે. અહીંયા નખત્રાણામાં કોઈ બે મિત્રોની દુકાન હોય, એક મિત્રનો વેપાર રોકડેથી થાય અને બીજી દુકાનવાળા મિત્રનો વેપાર ઉધારીમાં થાય, હોય તો લાભ કેને વધારે થાય? પ્રેમજીભાઈ, તમારી દુકાન હે કે નહીં? રોકડિયાને લાભ વધારે થાય. જે 5,000 10,000 રોકડી આવી ગજવામાં, અને ઉધારી એ તો ઉધારી 4 મહિને આવે, 6 મહિને આવે, 12 મહિને આવે ને ક્યાંક ના આવે, ખોટીએ થઈ જાય. ઉધારી ઉધારી. શાસ્ત્ર કે છે સત્સંગી રોકડીયો ધંધો છે. અરે અરે મુઆ પછીનો વાયદો નકામો છે. કોણ જાણે છે કાલ? આજ અત્યારે અબગડી જોઈ લો આ સત્સંગની નગદી રોકડવાદ. સત્સંગમાં બેસીએ, આનંદ આવે. આપણા શરીરના લોહીના શ્વેત કણો વધી જાય. હું કહું છું ને તમને માની લેવાનું નહીં, તમે અનુભવ કરજો. તમે તમારા શરીરનો લોહીનો લેબોરેટરી ટેસ્ટ કરાવજો. પછી 1 કલાક સંતોના સત્સંગમાં બેસજો. ભજન કીર્તન બોલજો, ધૂન બોલજો, વાણી બોલજો. 1 કલાક પછી ફરીથી લોહીનો લેબોરેટરી ટેસ્ટ કરાવજો. 2 રિપોર્ટ જુદા આવશે. સત્સંગમાં બેઠા પછી આપણા લોહીની અંદર શ્વેત કણો વધી જાય, જે આપણી રોગ પ્રતિકારક શક્તિનો સામનો કરે એવા લોહીની અંદર કણો પેદા થાય. અરે અરે હજારો રૂપિયાની દવા ખર્ચવાથી જે લાભ ન થાય એ સત્સંગમાં અનાયાસે મફતમાં થાય. સત્સંગી રોકડીયો ધંધો છે. બીજું આપણે જે કરીએ છીએ એ અફળ નથી જતું. કરેલી કરણી કદીએ નિષ્ફળ ન જાય, પણ એ સમયના અંતરે ફળ આપે આપણને. હોય દાન પૂન કરીએ તો તરત ને તરત લાભ ન થાય. 4 મહિને, 6 મહિને, 12 મહિને, આ જન્મની તો બીજા જન્મમાં ભક્તિ કરેલી ઉગી નીકળે. નામ જપ કરીએ. કબીર સાહેબે કહ્યું છે, કબીર કરણી જે કરે કદીએ નિષ્ફળ નહીં જાય. 7 સમંદર ભલે આડા પડે પણ આગે ही मिल જાય. કરેલી કરણી કદી અફળ નહીં જાય. વાહ વાહ નામ જપ, ધ્યાન, ભજન, કીર્તન, સત્સંગ, દાન, પૂન, પણ એ બધું સમયને અંતરે ફળ આપે છે. 4 મહિને, 6 મહિને, 5 વર્ષે, 10 વર્ષે, આ જન્મની તો બીજા જન્મમાં કરેલી ભક્તિ આગળ જ આવે છે. વાહ વાહ જુઓ, કોઈ ભાઈ 10 ધોરણ ભણ્યો હોય અને એનું મૃત્યુ થઈ જાય અને બીજો જન્મ એને માણસનો મળે, અને એ ભાઈને યાદ આવે કે ગયા જન્મમાં હું 10 ધોરણ ભણ્યો તો. પછી 5 વર્ષનો થાય, સ્કૂલમાં દાખલ થવા જાય તો એ સાહેબને એમ કે 10 ધોરણ તો હું ગયા જન્મમાં ભણી આવ્યો, મને 11માંથી દાખલ કરો. કરે? ના ભાઈ, ગયા જન્મના 10 ધોરણ આ જન્મમાં હાલે નહીં. આ જન્મમાં એકડો ગુડ પહેલો, એક પહેલા ધોરણમાં ભણ, પછી 10મામાં જવા મળશે. કોઈ ગયા જન્મનો IAS કલેક્ટર ડિગ્રીનો માણસ હોય, દેહાંત થઈ જાય,
બીજા જન્મમાં એમ કે મેં કલેક્ટરની ડિગ્રી ગયા જન્મમાં પાસ કરીએ, આ જન્મમાં મને કલેક્ટર બનાવી દો. બનાવે? ગયા જન્મનો કલેક્ટર આ જન્મમાં હાલે નહીં, આ જન્મમાં ફરીથી કલેક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે. અરે અરે પણ ભક્તિ એવી છે કે ઈ સાથે આવે છે. ગીતામાં લખેલું છે, કયો 4થો અધ્યાય છે, એમાં લખેલું છે કે ગયા જન્મનો પદભ્રષ્ટ થયેલો ભક્તિવાળો જીવાત્માનું બીજા જન્મમાં હું ત્યાંથી એમને ભક્તિનો દોર આગળ વધારું છું. ગયા જન્મમાં આપણે જેટલું ભક્તિમાં આગળ વધ્યા છીએ એ આ જન્મ